શબ્દમ. શબ્દમ એટલે શબ્દ અથવા ધ્વનિ. આ કૃતિમાં અભિનયને સ્થાન મળે છે. શબ્દમમાં શબ્દો સરળ હોય છે, જેમાં ભગવાન કે રાજાના ગુણો અને મહાનતાનું વર્ણન હોય છે. આ શબ્દમમાં ભગવાન શિવજી વિશે કહેવામાં આવ્યું છે. હું કુમારી હેનિશા અને કુમારી કનિષ્કાને શબ્દમનો ભાવાર્થ સમજાવવા આમંત્રિત કરીશ, જે તેલુગુ ભાષામાં છે. शब्दम श्रीकरा सुगुणाकरा. श्रीकरा सुगुणाकरा प्राकटम भोग पोकड़ु कौलकु विरूपीकरायणि प्रकटम पोकड़ु कौलकु दात देन्नर दातवैन महाप्रभु. જે ધરતી સંપન્ન છે, ગુણવાન છે, જેમની કવિઓ પ્રશંસા કરે છે, જે સૌને દાન આપીને પ્રોત્સાહિત કરે છે. હે પ્રભુ, આપ મહાન છો. ನೀವ ದಿಕ್ಕೇನಿ ಬೇಡಿ ಮ್ರೋಕಾಗ ನಿರತ ಮೂಲ ಸವ ತಿಂಟ್ಲಕ್ಕೆ ಕೊಟ್ಟ ધર્મમાં. હું આપની દાસી છું, તેમ છતાં આપ બીજાના ઘરે જાઓ છો. શું આ યોગ્ય છે? ಮೇಲು ವಾಡನಿ ಸಾಲ ವಲಚಿನ ದಾನರ ಮರು ಬಾರಿ ನೈನಿಕ ತಾಲರ. આપ શ્રેષ્ઠ છો. આપના માટે મને ખૂબ જ પ્રેમ છે. કામદેવના મન મને વ્યાકુળ કરે છે. ಪಾದ ತ್ರಿಶಮ ಈಶ ಇಕನನ್ ಏಲರ ನನ್ ಏಳು ಕೋರ ನಮೋಸ್ತುತೆ. જેમના કપાળે ત્રીજું નેત્ર છે, તે શિવજી શું મને રાખશે એવી વિનંતી છે. શબ્દમ શ્રીકરા સુગુણાકરા રાગમ રાગમાલિકા તાલમ મિશ્ર ચાપો. Sri Kara
વર્ણમ. વર્ણમ એટલે રંગ. નૃત્ય અને અભિનયના પરસ્પરના ઊંડાણપૂર્વક મિશ્રણને વર્ણમ કહી શકાય. આ કૃતિ ભરતનાટ્યમ માર્ગમની અઘરી કૃતિ છે. વર્ણમમાં નૃત્યકાર પોતાની અભિનય ક્ષમતા અને શારીરિક ક્ષમતા સાબિત કરે છે. જેમ ભગવાનને ભોગ લગાડવામાં વિવિધ પકવાન દ્વારા સ્વાદનું રસપાન કરાય છે, તેવી જ રીતે આ કૃતિમાં વિવિધ ભાવ દ્વારા ભગવાનને નૃત્ય સ્વાદ કરાય છે. પરમ પુરુષ એક જ છે અને તે છે પરમાત્મા, અને બાકી બધું પ્રકૃતિ એટલે કે સ્ત્રી તત્વ છે. જે ભાવથી ભક્ત પોતાના દેવની પ્રાર્થના કરે છે તે છે શૃંગાર ભાવ, જ્યાં ભક્ત પોતે નાયિકા છે અને પરમાત્મા તેનો નાયક છે. આ જ ભાવ આ વર્ણમનું કેન્દ્ર બિંદુ છે. આ વર્ણમની નૃત્ય રચના ગુરુ શ્રીમતી મહેશ્વરી અમ્માએ કરેલી છે.
હું કુમારી કનિષ્કા અને કુમારી હેનિશાને વર્ણમનો અર્થ સમજાવવા મંચ પર આમંત્રિત કરીશ. વર્ણમ આદિશિવને. આદિશિવને કારણવે આશય કુંડે નડી. આદિકાળના શિવ સ્વરૂપને જોવાની મારી ઈચ્છા છે. નીતિ નીલવું તિલ્લે અંગલમ તન્નિલ આડું. જ્યાં બધાને ન્યાય મળે છે તેવા ચિદમ્બરમમાં મારા સ્વામીએ નૃત્ય કર્યું. പാതി ഉടലിൽ പെണ്ണെ മറൈതിരു പാനടി. ભગવાન શિવે પોતાના અર્ધા શરીરમાં મા પાર્વતીને સ્થાન આપ્યું અને અર્ધનારીશ્વર કહેવાય. നാദേ ഇല്ലാത പരം ജ്യോതി അവൻ താനടി. જેમને કોઈની સાથે સંબંધ નથી તેવા પરમ પુરુષ જ્યોતિ સ્વરૂપ છે. તેવા નિરાકાર સ્વરૂપને જોવાની મારી ઈચ્છા છે. മാലെ പുരുതും വന്ന മതിയെ മയക്കുതടി മാരൻ വിടും കനകൾ മാർവൈ തുറൈ കുതടി ഷോലെ കുയിലും എന്നെ പൂരി അഴക്കുതടി വാലെ പരുവം തനോ മനം തുടിക്കുതടി. સાંજ થતાં જ મારું મન વિચલિત થાય છે. કામદેવના બાણ મને વીંધે છે. કોયલની કૂ પણ મને બોલાવે છે. શું આ મારી યૌવન અવસ્થા છે કે મારું મન આટલું વિચલિત થાય છે? മാതേ യാ റികാകിലും ഭയമാ ഇത് રહસ્યમાં. ઓ મારી પ્રિય સખી, શું મારે આ મારું દિવ્ય પ્રેમ સંસારના લોકોથી છુપાવીને રાખવો જોઈએ? വാഗൈ ഷോഡും നല്ല വാഹനം എന്നീടവര. ઓ સ્વામી, તમે સુસજ્જિત છો. તમારો વાહન નંદી પણ તૈયાર છે. આપના આગમનનો આ શ્રેષ્ઠ સમય છે. തേടി അവൻ അരുളை നാദി അനൂദിനവും പാതി കലൈത്തം ഉള്ളം വാദി വദം കുതടി. તેમના આશીર્વાદ પામવા માટે મારું મન તેમને શોધી રહ્યું છે. તેમના ગુણ ગાતા ગાતા હું પીગળી રહી છું. കനവിൽ വന്ന പല കലവിഷൈത ഒരു ക്ഷണമു തെരിയ വെള്ളை ഏൻറാനടി കനിந்த കാത് കഥ ശോനാനടി அந்த கனவதில் கந்த தேவமடி. મારા સપનામાં આવીને મધુર ક્ષણોની વાતો કરીને એક ક્ષણ પણ દૂર ન જવાનું તમે વચન આપ્યું. જેમને મેં મારા નેત્રમાં વસાવ્યા છે તે મારા પરમેશ્વર છે. વર્ણમ આદિશિવને રાગમ તોડી તાલમ આદિ. She
கரிந்த காதல் கதை சொன்னானடி அந்த கணவன் கண் கண்ட தெய்வமடி દીકરીઓ માટે વિરામ છે, પણ આપ સૌ આપણું સ્થાન જાળવી રાખશો. દીકરીના માતા પિતાની જે આ જર્ની દરમિયાન, સફર દરમિયાન જે વિચારો, જે લાગણીઓ છે એ વ્યક્ત કરશે. તો બંને દીકરીઓના માતા પિતા સ્ટેજ પર આવકારું છું. ભાઈ ઉત્સવને પણ આમંત્રણ છે કે ઉપર આવી જાય અને પોતાના વિચારો વ્યક્ત કરે. બધાને નમસ્કાર અને મારા જય યોગેશ્વર. આજના મારી બહેનના આરંગેટ્રમ આ પવિત્ર પ્રસંગે આપ સર્વની ઉપસ્થિતિ તે અમારા પરિવાર માટે એક ગૌરવની વાત છે. તે ઘણા વર્ષોથી ભરતનાટ્યમની તૈયારી કરી રહી છે. ઘરે રોજ થતી તેની પ્રેક્ટિસ, તેના પગલાંનો અવાજ, તેની આંખોના હાવભાવ તથા તેના હાથની કળા તે વર્ષોથી હું જોઈ રહ્યો છું. ક્યારેક થાક લાગ્યા હોવા છતાં તે પોતાની પ્રેક્ટિસ છોડતી ન હતી. તેથી તેની આ લગન અને નિષ્ઠા મને હંમેશા પ્રેરણા આપે છે. આજની આપની ઉપસ્થિતિ, આપના આશીર્વાદ અને આપની શુભકામનાઓ તેની આ યાત્રાને વધુ શક્તિ આપે છે. આપના દરેક સૂચન તેને આગળ વધવામાં, વધુ શીખવવામાં અને તેના આગામી સ્ટેજ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
અમારા પરિવાર તરફથી ફરી એકવાર દિલથી આભાર કે આપ આપનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા અને મારા બહેનના મહત્વના દિવસને વધુ સુંદર બનાવ્યું. ભગવાન અને ગુરુજન અને આપ સૌના આશીર્વાદથી તે નૃત્યના માર્ગે સતત પ્રગતિ કરે એ જ અમારી પ્રાર્થના. ઉપસ્થિત ગુરુગણ, સંબંધીગણ, અતિથિગણ અને મિત્રગણ, આજની નૃત્ય સંધ્યા પાવન અને સ્મરણીય બનાવવા બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. તે ઉપરાંત ગાયકવૃંદના દરેક સભ્યોનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેણે આજની નૃત્ય સંધ્યા કર્ણમધુર અને રસમધુર બનાવી છે. સીએન કલા નિકેતનના નૃત્ય કલા કેન્દ્રના ગુરુજી શ્રી રામતિલક કોરી કે જેમણે દીકરીઓને 9 વર્ષ સુધી પોતાના પરિશ્રમ દ્વારા તેમનામાં નૃત્ય કલાનું જ્ઞાન સિંચન કરી ખીલવ્યું અને આ સ્ટેજ ઉપર લાવવા બદલ હું એમને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું અને એમને આભાર વ્યક્ત કરું છું. આ નૃત્ય કલાની યાત્રામાં પડદા પાછળ રહીને ખૂબ જ સપોર્ટ કરનાર સીએન કલા નિકેતનના નિયામિકા શ્રીમતી તૃપ્તિબેન રાવલનો અમે બંને માતા પિતા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. 2015થી 2016થી સીએન કલા નિકેતનમાં બંને બાળાઓએ પ્રવેશ કરી અભ્યાસની સાથે સાથે 9 વર્ષ પૂર્ણ કરી પોતાની ભરતનાટ્યમની શિક્ષા પૂર્ણ કરી છે. આજનું આ રંગમંચ પ્રસ્તુતિકરણ તેમનું શરૂઆત છે અને એનું પહેલું પગથિયું છે. દીકરીઓનું હું કહીશ કે ભગવાન અને ભારતીય સંસ્કૃતિને ની પરંપરાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આ રીતે રંગમંચ પ્રસ્તુતિકરણ દ્વારા તમારે જેવી બીજી બાળાઓને પ્રેરણા બની એમને પણ એમના બી મા બાપને આજ આવું ગૌરવશાળી ગૌરવ પ્રાપ્ત કરવાનો મોકો આપે. જેવી રીતે અમે બંને માતા પિતા આજે અમારા જીવનનું સૌથી મોટું ગૌરવ અનુભવી રહ્યા છીએ. હું ફરીથી આપ સૌનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર સૌને. વંદનીય ગુરુજનો તથા મારા વાલા સ્વજનો, આપ સર્વેને સ્નેહભર્યા નમસ્કાર. અવસર છે આજે અનોખી સાધનાનો કલાની સાથે સાથે ઈશ્વરની આરાધનાનો. આજનો આ દિવ્ય પ્રસંગ એટલે અમારી સુપુત્રી ચિરંજીવી માનુષી તથા ચિરંજીવી દ્રષ્ટિ 9 વર્ષની આકરી તપશ્ચર્યા, એમની એકાગ્રતા, ખંત અને એમની મહેનતનું આ પરિણામ. અને એના સાક્ષી બનવા માટે આપ સૌ અમારું ભાવભીનું આમંત્રણ સ્વીકારી દીકરીઓને આશીર્વાદ આપવા તથા તેની કલાને બતાવવા ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે મને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી હું અનુભવી રહી છું, કારણ કે આપ સૌની હાજરી, સ્નેહભરી હાજરી તો આ કાર્યક્રમની શોભા વધી રહી છે. તે ઉપરાંત અમારા બંને પરિવાર માટે એ પ્રેરક અને પ્રોત્સાહક બની રહી છે. Thank you for being here and for kind blessings, love and inspiration. અન્ય દીકરીઓની હું વાત કરીશ તો માનુશ્રી અને દ્રષ્ટિ બંને સીએન વિદ્યાલયમાં જુનિયર કેજીથી સાથે અભ્યાસ કરતા હતા અને ત્યાં સીએન કલા નિકેતન સંસ્થા આવેલી છે અને તેમાં એમની શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ હતી. અને જ્યારે ભરતનાટ્યમના વર્ગો શરૂ થયા એટલે બંને દીકરીઓએ અમને ઉત્સાહપૂર્વક એમાં જોડાવા માટે તૈયારી બતાવી અને અમે એમના ઉત્સાહબળને વધાવી લીધું અને આ રીતે એમની યાત્રા શરૂ થઈ. આ યાત્રાનું પ્રથમ પગથિયું એટલે કલાગુરુ શ્રીમતી પ્રાપ્તિ મેળવી. તેમણે કલાની જ્યોતને પ્રગટાવી અને ત્યારબાદ તે કલાની જ્યોતને વધુ તેજસ્વી બનાવનાર કલાગુરુ એટલે પૂજ્ય શ્રી તિલકસિંહ. તિલકસિંહના અવિરત માર્ગદર્શન, એમનો ધીરજ, એમનો ઉત્સાહ અને એમના આશીર્વાદથી આજે આપણે આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે
જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. Thank you, Guruji, for emerging a dance as well as beautiful art of living life with grace and discipline. બંને ગુરુજનોને હું ખૂબ દિલથી વંદન કરું છું અને સાથે સાથે આપણી સમગ્ર ટીમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બંને દીકરીઓને અઢળક પ્રેમ અને ખૂબ ખૂબ આશીર્વાદ. સાધના દીકરીઓની છે, પણ સાથે સાથે કુટુંબીજનોનો ફાળો પણ અનન્ય છે. કુટુંબીજનોના વડીલોના આશીર્વાદ, એમનો સ્નેહ, એમનો પ્રેમ, હિંમત અને એમના પ્રોત્સાહને એમની યાત્રામાં ઈંધણ પૂરું પાડ્યું છે, ફ્યુઅલનું કામ કર્યું છે. પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે ખાસ કરીને એમાં માનુષીના માસી અને એના ફિયા એટલે કે હિનાબેન અને ઈલાબેનનો પણ હું ઘણી છું. એમનો હંમેશા મને સુંદર સહયોગ મળતો રહે છે. વધુ આપનો સમય ન લેતા મારી વાણીને વિરામ આપું છું, પણ એ પહેલા જેમણે આ કાર્યક્રમ માટે આપણને નિર્મિત બનાવ્યા છે એવા પરમ પિતા પરમેશ્વરને હું અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું અને એમની અસીમ કૃપાથી આજનો આ ઉત્સવ નિર્વિઘ્ને ઉજવાઈ રહ્યો છે. અસ્તુ. Thank you so much everyone for being a part of this divine celebration and your kind blessings, love and inspiration. Thank you so much. નમસ્કાર સૌને. આમ તો દીકરીઓને અહીં સુધી પહોંચાડવામાં જેનો જેટલો ફાળો હોય એટલું બોલવાનું હોય. જેનો ફાળો વધારે હતો એને ઘણું બોલી લીધું છે. મારો ફાળો થોડો ઓછો હશે એટલે મારે ઘણું ઓછું બોલવાનું છે. આજનો આ નૃત્ય સમારંભ એટલે અરંગેત્રમ અમારી દીકરીઓનો પ્રથમ સ્વતંત્ર રંગમંચ પ્રવેશ, જે અમારા જીવનની ધન્ય ઘડી છે. 10 વર્ષની હશે અને ધીમે ધીમે પગલાં પાડતી ગઈ, આગળ વધતી ગઈ. એની મહેનત, એનો આત્મવિશ્વાસ અને ગુરુજીનું શિસ્ત, સમર્પણ અને આત્મવિશ્વાસ વધારવાનું જે પ્રેરક પણ એ આજે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. એના પ્રત્યેક પગલામાં દેવાધિદેવ મહાદેવનો સ્પર્શ, માતા પિતાના એ પ્રાર્થના અને ગુરુજનોના આશીર્વાદ દેખાઈ રહ્યા છે. આપ સૌ શ્રેષ્ઠીઓ અહીંયા હાજર છો. આપની હાજરીમાં આ એનો દીક્ષાંત સમારંભ થઈ રહ્યો છે ત્યારે અમે સત્યમ શિવમ સુંદરમની અનુભૂતિ કરી રહ્યા છીએ. આપ સૌ આવ્યા છો, અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમે આપના પ્રેમ અને આશીર્વાદના ઋણી છીએ. સૌ ગુરુજનોને વંદન, માનુશ્રી અને દ્રષ્ટિને અભિનંદન અને આપ સૌને વંદે માતરમ. आज आनंद बरसा है आंगन मेरे, हम करे आपका स्वागतम स्वागतम. आपका आना हमको है अच्छा लगा, फूल खिलने लगे, कलियां हंसने लगी, हम करे आपका स्वागतम स्वागतम. થેન્ક યુ વેરી મચ બંને વડીલોને, બંને વાલીઓને. ટૂંક જ ક્ષણમાં આપણે અરંગેટ્રમનો ઉત્તરાર્ધ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો થોડીક રાહ જોશો. થેન્ક યુ વેરી મચ. અરંગેટ્રમના ઉત્તરાર્ધ તરફ આગળ વધતા નિહાળીશું પદમ હું તો વારી રે ગિરિધર લાલ. વર્ણન દ્વારા શિવ ભક્તિમાં તરબોળ થયા પછી હવે કૃષ્ણ ભક્તિમાં ભક્તિમય થઈશું. આ ભજનના રચયિતા છે પ્રસિદ્ધ ભક્ત કવિ નરસિંહ મહેતા. કવિએ ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોનું વર્ણન કરીને અભિમાનીઓનું અભિમાન દૂર કરીને તેમને મોક્ષ પ્રદાન કર્યું તેની કથા રજૂ કરાઈ છે. ઈશ્વરની લીલાઓનું દર્શન કરાવ્યું છે. આ ગુજરાતી પદમમાં ભક્તિ રસની સાથે શૃંગાર રસ પણ સ્થિત છે. દીકરી દ્રષ્ટિ પ્રસ્તુત કરશે સુંદર પદમ હું તો વારી રે ગિરિધર લાલ, જે રાગ મિશ્ર પીલું અને તાલ ચતુશ્ર એકમમાં નિબદ્ધ છે.
હે ગોપાલ ગિરિધર લાલ તમારા
કે